એમ ધ બેસ્ટ નામનું એક પુસ્તક હું વાંચી રહ્યો છું. હું મસ્ત છું, હું સરસ છું, કેમ કે હું છું. એનું એક ચેપ્ટરનું નામ હતું મારા સમ. મને હું બહુ ગમું છું. ક્યા બાત હૈ. This is the only truth of the world. It is out of our understanding. મને હું બહુ ગમું છું કેમ કે હું બહુ સરસ છું. એક એવું વાક્ય પણ સાંભળ્યું હતું કે ઈશ્વર જેને અહીંયા દુનિયામાં મોકલે છે ને એને કાનમાં ફૂંક મારે છે. એની ટેવ છે, મજા આવે છે. He's playing. એ રમે છે અને આપણા કાનમાં ફૂંક મારે. અરે જા, તું જ બેસ્ટ છું. And you are the last best created by me. તું અદ્ભુત છું. મેં તારાથી અદ્ભુત કોઈ બનાવ્યું નથી. તું સુંદર છું. તારાથી વધુ સુંદર કોઈ હોઈ ન શકે. હોશિયાર પણ, સુંદર પણ. આ ફૂંક મારીને મોકલે. અને આપણે અહીંયા આવી ગયા પછી શું કરીએ? I will follow the master's order. હું મારા માલિકનો હુકમ માનીશ. મને બહુ ગમે છે આ. હું મસ્ત છું, હું બેસ્ટ છું. હું જે કરું એ જ સાચું. હું જે બોલું એ જ સાચું. હું જે વિચારું એ જ સાચું. મને જે ગમે એ જ સાચું. અને વિશ્વનું શ્રેષ્ઠ સત્ય છે જો સુખી થવું હોય તો. જેવું તમે વિચારશો કે બીજા કરે છે, બીજા વિચારે છે, બીજા બોલે છે, બીજા જીવે છે, એ સાચું. સમજી લો સાહેબ, તમારી દુઃખી થવાની શરૂઆત થઈ ગઈ. અને હેલ વિથ ધી અધર્સ. કોણ બીજા? એમને જે કરવું એ કરે. તુસી ભાડ में જાઓ. આ દુનિયામાં તમારાથી વધારે કિંમતી, વેલ્યુએબલ, બેસ્ટ વસ્તુ કોઈ છે નહીં. અને જેવા છો એવા. મારી હાઈટ નથી, મારી પાસે બ્યુટીફુલ બોડી નથી, મારો રંગ નથી, મારો અવાજ નથી, મને નાચતા નથી આવડતું, મને ગાતા નથી આવડતું, મને બોલતા નથી આવડતું. અરે ગો ટુ હેલ. હું છું એક પૂરતું છે. અને મને જે આવડે છે બેસ્ટ છે. હું છું એ જ સુંદર છે. એટલું પૂરતું નથી. મારા સિવાય કોઈ વ્યક્તિ અદ્ભુત છે નહીં, સુંદર છે નહીં. હું જ છું. That's all. અને તમારા સિવાય કોઈ વસ્તુ પણ સુંદર ના હોઈ શકે. Never love the things and person. જો તમારે જીવતા શીખવું હોય તો મારા ટીવી, મારા ફ્રીજ, મારા ફર્નિચર, મારી કાર, મારા બાઇક, મારું ઘર કરતા પણ હું અદ્ભુત છું. હું સુંદર છું. હું નહીં હોઉં તો એ બધાનો ઉપયોગ શું છે? તો એકલું ફ્રીજ, ટીવી, ફર્નિચર, ફ્લેટ, ગાડી કરીશું, પડ્યું રહેશે નિર્જીવ. એનામાં કોઈ પ્રાણ નથી. અરે એનામાં પ્રાણ છે એટલા માટે કે હું એનો ઉપયોગ કરું છું. સો આઈ એમ વેલ્યુએબલ, નોટ ધ થિંગ્સ. અને વ્યક્તિઓનો તો હું ભરોસો જ નથી કરતો. વ્યક્તિઓ એટલે મૂર્ખાઓની ભીડ. એકનો ભરોસો કરું છું હું. એક સિવાય અનેક ભેગા થાય ને એટલે કહી દઉં છું ગો ટુ હેલ. તુસી ભાડ में જાઓ. ટોળા પાસે બુદ્ધિ ક્યાં છે?
ટોળા પાસે બુદ્ધિ હોય તો દુકાનો સળગાવે, ભીડ પાસે બુદ્ધિ હોય તો સ્ત્રીઓ પર બળાત્કાર કરે, ભીડ પાસે બુદ્ધિ હોય તો મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા તોડે, ભીડ પાસે બુદ્ધિ હોય તો ટ્રેનો સળગાવે. બધું જ ખોટું ભીડ કરી શકે. માટે કહું છું, ભીડ પાસે બુદ્ધિ નથી. બુદ્ધિ એકલા તમારામાં છે, કેમ કે એકલા છો, તમને કોઈનો વિચાર અડતો નથી અને તમે બહુ ન્યાયપૂર્ણ રીતે શાણપણથી વિચારો છો કે ના યાર, મસ્જિદ સળગાવવાથી ક્યારેય રામ પાછા નહીં આવે. આ તમે એકલા હશો તો વિચારશો. તમે એકલા હશો ને એક સ્ત્રી જો બાજુમાં ચાલતી હશે તો ખૂણામાં ખેંચીને તમે બળાત્કાર નહીં કરો. 4 જણા ભેગા હશો તો બળાત્કાર સિવાય કશું નહીં કરો. હું એમ એટલા માટે પરફેક્ટ માનું છું કે આ પૃથ્વી ઉપર સૌથી સાચો અને અદ્ભુત જો કોઈ હોય તે હું છું. કેટલા બધા લોકોને એવું લાગશે. This is our confidence. He's a very proud man. He's an egoistic man. એવું લાગશે. એક વાત કહું, અભિમાની છું એવું વિચારતા બી થાવ, બોલતા બી થાવ અને વર્તનમાં બી દેખાડો. કેમ અભિમાની ના હોવું? છું અભિમાની. અરે મારામાં ઈશ્વરની શક્તિઓ છે. મારા જેવો બીજો માણસ 800 કરોડમાં પૃથ્વી પર નથી. એનું મને અભિમાન કેમ ના હોય? મારા હાથ, પગ, આંખ, કાન, જીભ, વિચારો મારા કાબુમાં છે. મારાથી મોટો વિનર, વિજેતા કોણ? હું સફળ છું. તમને એવું લાગતું હોય હું અભિમાન છું તો ઓકે, મને મજા આવે છે મારા અભિમાનથી જીવવામાં, અને મારે જીવવું છે એટલે હું અભિમાન રાખું છું. હું ક્યાં તમારી ઉપર કોઈ દબાણ કરું છું? મારું અભિમાન તમને નડતું નથી. અને આ રીતે જીવવું, આને તમે ઈશ્વરનો પ્રસાદ ગણો યાર. મંદિરોમાં ના શોધો, રોજ સવારથી સાંજ જિંદગીમાં શોધો. પ્રોમિસ, તમે માની જશો.